મિત્રો હમણાં મેં એક શેવિંગ મશીન લીધું છે જે 80 રૂપિયા 80 રૂપિયાનું શેવિંગ મશીન લીધું છે કે 80 રૂપિયામાંથી તમારે એ મશીન શેવિંગ મશીન તમારે ખૂબ જ કામ આવે અને સસ્તું, અને એ તમે આમ બ્રાન્ડ ક્વોલિટીમાં ને એમાં લેવા જાઓ ને તો 1000-1500નું આવે અને એમાંથી વાળ કપાઈને ઘણી વસ્તુ થાય. પણ આ શેવિંગ મશીનમાં મીધું કામ લાગે એટલા માટે મેં એક શેવિંગ મશીન લીધું છે જે ખાલી 80 રૂપિયામાં પડ્યું છે. અને એ તમારે કદાચ એ 2 વખત શેવિંગ કરી નાખો ને એમાં જે ક્લીન કરે એના માટે નહીં, પણ જે થોડી દાઢી રાખે એના માટે આ મેં શેવિંગ મશીન 80 રૂપિયામાં લીધું છે. અને તે ફેરૈયા બધા લેવા આવે છે તે મેં એ મશીન લાવ્યો ઘરે, જોયું, યુઝ કર્યું, પછી મને એમ થયું કે એક વખત શેવિંગ 2 વખત થઈ જાય તો કાંઈ વાંધો નહીં, એક વખત થાય તો આપણે પૈસા વસૂલ. એવી ચાઇનાની વસ્તુ આવે, લોકલ વસ્તુ આવે, નો ગેરંટી કોઈ જાતનું, અને ફેરી આવે એટલે એક વખત ખરાબ થઈ જાય એટલે બીજી વખત તમે એને પાછું રિટર્ન પણ ન કરી શકો. એના માટે એટલે મેં શેવિંગ મશીન લીધું. જો તમને દેખાડું, જો આ શેવિંગ મશીન છે, જો છે ને, જો આ તમને લાગે કે પિત્તળ ત્રાંબુ છે, પણ એવું નથી, પ્લાસ્ટિક છે. અને આ પાછળની સાઈડ જો જો હવે ક્લીન બતાવે, કાંઈક લાઇટ બાઇટ થઈ ગઈ. જો આ ટાઈપનું કાંઈક ઇન્ટરફેસ એનું આવે, જો છે ને. અને આ એની દાંતી આ સાઈડ આવે, અને આ એનો વાંહેથી તમારે ચાર્જિંગ કરી શકો, અને સ્વિચ પણ વાંહે આવે પાછળની સાઈડ. અને આ 3 દાંતી આવે, જે 1.5ની આવે, 2ની આવે, 3ની આવે, આવી 3-4 દાંતી આવે. આ કલર કરવા માટેનું આવે, જો આ છે ને એ કલર કરવા માટે, પીછી કરવા માટે. અને આ બધી દાંતી આવે, જો કેવી દાંતી આવે, લોકલ એક દાંતી જ આવે, લોકલ 2 mm 3 mm લખેલા પણ આવે. અને આ એની યારે ચાર્જિંગ કેબલ આવે, જે એન્ડ્રોઈડ પિનમાં લાગે ને એ ટાઈપની કેબલ પિન આવે, C પિનનું આવે. આ એક દીદી છે બોટલ નાની એમથી, શેના માટે છે એ તો ખબર નથી, પણ દીદી છે એને. અને આ એમનું ફટાકડી તો તમને ખબર છે. આ એનું બોક્સ. તમને કહેવાનું એ હતું કે આવું લોકલ તમે લેતા નહીં, બહુ ખરાબ ક્વોલિટી આવે છે અને એક વખતે યુઝ ન થાય એવું આવે છે. ત્યાં મને એને યુઝ કરીને દીધું, એને હાથમાં, એને આ મને યુઝ કરીને હાથમાં દીધું. જો આ કેવું ક્લીન એટલું રહી ગયું, તોય રૂવાટી રહી ગઈ છે પણ એટલું આમ ક્લીન થઈ ગયું છે. પછી એમણે બીજું મને એક આપ્યું કે આ રેડી છે, એ લઈને ઘરે આવ્યું, પણ એક વખત એ શેવિંગ થઈ નથી અને ખૂબ જ બેકાર આવે. એટલે બહારથી લોકલ વસ્તુ લેવી નહીં, અને બને ત્યાં સુધી સારી વસ્તુનો આગ્રહ રાખો. સારી વસ્તુમાં ભાવ મળશે પણ તમે આરામથી એને યુઝ કરી શકશો, અને ખૂબ જ સરસ મજાનું તમને મળી રહે. તમને એમાં બેનિફિટ પણ મળી રહે, અને ક્વોલિટીનું બને ત્યાં સુધી વસ્તુ લેવું. ચાઇનાની વસ્તુ અત્યારે ખૂબ જ કોપી આવી ગઈ છે. એટલે જોકે 50 રૂપિયા 80 રૂપિયામાં કોઈ બહુ મોંઘું ન, કે એક વખત શેવિંગ થઈ જાય તો હાલે, પણ એક વખતે નહીં થાય તમારે. અને ખૂબ જ ખરાબ દાંતી આવે છે, અને બ્લેડ આવે ને ખૂબ જ ખરાબ આવે છે. અને આ તો શું છે, જે લોકલ માણસ છે, આવ ગરીબમાં ગરીબ માણસ છે કે જે રોજના 50-100 રૂપિયા વાપરવા હોય, એમના માટે પણ મુશ્કેલ પડી ગઈ, એવા લોકોના ક્ષેત્ર છે. એની માટે મેં આ વિડીયો બનાવ્યો છે. તો આ વિડીયો બનાવવાનો હેતુ એ જ હતો કે કોઈ સામાન્ય માણસ આમાં ન ફસાઈ જાય. ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત.